બોલું, મારું નામ આશાબેન ધુરાભાઈ ખાંટ, હું ચૂંટણી ઉમેદવાર છું, બરાબર છે. અને હું અમે અંદર જ હતા. તે ભાઈ ચૂંટણી એજન્ટ હતો, એ ભાઈ આમ થોડી વાતમાં આ લોકો કશું ઇસ્યુમાં પ્રોબ્લેમ કશું નહોતો, મને ગાળ દેવા મંડી પડ્યો. એ છોકરોએ એમ કીધું હશે કે આંગળી બતાવો તમારી. હવે આપણે બહેનોને તો એમ નથી કીધું તમે બુરખો ઊંચો કરો, ખાલી આંગળી જ બતાવવાનું કીધું હતું એ લોકોને. એમાં એ ભાઈએ ગમે તેમ ગાળ બોલવા માંડ્યા અને મારા ઉપર હુમલો કર્યો ને ગમે તેમ બોલતા હતા. અને એ પછી બીજો એક ભાઈ મારી જોડે હતો, અમારા ચૂંટણી એજન્ટ, એને બી બીજું કોઈ જ નહોતું. અમે એટલે 2 જ જણ હતા આ કોર્ટમાં, બધા જ આ બધા હતા. આ ખાસું 15-20 જણનું હતું. હુમલો ભાઈ ચૂંટણી એજન્ટ હતા, મોમેડન નામ મને ખબર નથી. અને એ નાહી ગયો. હા ભાઈ એને બોલાવો ને. જે 1 નંબર મોડાસા સાહેબ બોલે, મોડાસા નગરપાલિકાની ચૂંટણીના અંદર વોર્ડ નંબર 1ની અંદર બૂથ કરીમિયા બૂથની અંદર કોંગ્રેસના બનાવેલા એજન્ટ, જેને કલેક્ટરને બધી પરમિશન લઈને જેને બનાવ્યા હતા, અને એ અંદર ઊભ્યા હતા. ભાજપના લેડી ઉમેદવાર એમના ઉપર ખોટા આક્ષેપ લગાવી અને એમને આટલું મોટું ભાજપનું ટોળું બનાવી. હું એના પિતા બોલું છું. મારા બાળકને અહીંયાથી અમારે દબાડીને લઈ જવો પડો. ભાજપના રાજુભાઈ એમના જે પ્રમુખ છે, આ જે તો ભાજપના આવ્યા અને પોતે બોલે છે કે ગોળીબાર કરો, અને અહીંયાથી બધા નડે. મોડાસાની અંદર આટલા બધા ટાઈમથી, આટલા 22 વર્ષથી જે કોઈ ચીજની અંદર જે થયું નથી, અને એનું કોમી ઉશ્કેરાટ આલી અને મારા બાબાને મારી નાખવાનો પ્રયાસ કરે છે. એ પોતે એજન્ટને જતી રહે, એને અંદર એજન્ટ તરીકે કલેક્ટરની મંજૂરી છે, તે છતાં બી એ આવતા અહીંયા ગભરાય છે. એવી પરિસ્થિતિ આ બેને ભાજપના ઉમેદવારે ખોટા નિવેદન આપીને આ પરિસ્થિતિ ઊભી કરેલી છે.